ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલે કે ચેપ્ટર નંબર 9માં સમાંતર બાજુ ચતુષ્કોણના તેમ ત્રિકોણના ક્ષેત્રફળ વિશે શું કહે છે એમ કે અભ્યાસ કરવાનો છે કે આગળ એમ કે આપણે આગળના વિડીયોની જેમ કે વાત કરી ગયા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, ત્રિકોણનું ક્ષેત્રફળ કોને કહેવાય તેની એમ કે આપણે વાત કરી હતી. તો વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે કાલે જે આપણે જોઈ ગયા હતા તેને શું કહે છે એમ કે એકવાર રિવિઝન કરી લે કે જેથી કરીને જે ચેપ્ટર છે એમાં આપણને એમ કે વધારે સમજ પડે. તો શું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની શું કહે છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ શું કહે છે એમ કે સમાન હોય તો તે ચતુષ્કોણને શું કહેતા હતા આપણે એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકતા હતા. એના પછી સમતલ્ય પ્રદેશ તો આપણી પાસે શું કહે છે આ કેમ કે સમતલ્ય પ્રદેશ છે. એમાં એક વર્તુળ છે, વર્તુળમાં ઘેરાયેલો ભાગ શું કહે છે કે એ જેટલો આપણી પાસે આપેલો છે. એના પછી સરળબંધ આકૃતિ તો આપણે કીધેલું હતું કે સરળબંધ આકૃતિ દ્વારા એટલે કે સરળબંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને શું કહે છે કે સરળબંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને શું કહેવાય છે સમતલ્ય પ્રદેશ, કે તેને આપણે એમ કે સમતલ્ય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એના પછી આગળ જો વાત કરીએ આકૃતિનું ક્ષેત્રફળ, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો આકૃતિનું ક્ષેત્રફળ તો કે જે આકૃતિની અંદર એટલે કે સરળબંધ આકૃતિના સમતલ્ય પ્રદેશમાં તેના પરિમાણ કે માપને શું કહે છે તેનું પરિમાણ કે જે માપ હોય છે તેને આપણે શું કહે છે એમ કે આકૃતિનું ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ. હવે એકરૂપ આકૃતિ, હવે આકૃતિનું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે ધન, જે ક્યારે ઋણ હોતું નથી અને તે ચોક્કસ એકમ દ્વારા દર્શાવાય છે. શેના દ્વારા દર્શાવવામાં આવે છે એમ કે ચોક્કસ એકમ દ્વારા. એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ તો આપણે કહી શકીએ કે જો બે આકૃતિ એ અને બી એકરૂપ હોય, બંને શું કહે છે કે એ અને બી એમ કે એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ રીતે એટલે કે તેમના ક્ષેત્રફળ બી કેવા થાય છે સમાન જોવા મળે છે. તો અહીંયા આપણે લખેલું છે ત્રિકોણ એબીસી બરાબર શું છે DEF એટલે કે બંનેના ક્ષેત્રફળ બી કેવા છે સરખા. સમાન ક્ષેત્રફળવાળા ક્યારે એકરૂપ હોતા નથી. શું કહે છે કે સમાન જો ક્ષેત્રફળ હશે તો ક્યારે એકરૂપ હોતા નથી, જેનું આપણે અહીંયા એક્ઝામ્પલ બી દર્શાવેલું હતું. હવે તેના સંકેતની વાત કરીએ તો કે સંકેતમાં આપણે શું કહી શકીએ છીએ એરિયા ઓફ એ એટલે કે તેના દ્વારા બી એમ કે દર્શાવવામાં આવે છે. આગળ જો વાત કરીએ આકૃતિનું ક્ષેત્રફળ તો કે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મ તો કે જો એ અને બી એકરૂપ હોય કે બંને કેવા હોય એકરૂપ હોય તો આપણે કહી શકીએ છીએ કે ક્ષેત્રફળ કેવા આવશે સમાન. પણ જો અહીંયા આપણી પાસે એમ કે સમતલ ટી ધરાવતો એટલે કે આપણી પાસે શું છે ટી જેટલો સમતલ ધરાવતો એ અને બી આપણને એમ કે અંદર શું કહે છે કે આકૃતિ જેવું આપેલું છે તો કે તેનો ટોટલ સરવાળો શું થશે આપણી પાસે કે એરિયા ઓફ એ વત્તા એરિયા ઓફ બી એટલે કે ટોટલ એમ કે એનો સરવાળા બરાબર થાય છે. જે એમ કે આપણે આગળના લેક્ચરમાં શું કહે છે એમ કે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી ગયા. એના પછી જો વાત કરીએ આગળ શું કીધું છે કે આગળ જો વાત કરીએ તો કે એક જ પાયા પર લખીએ છીએ કે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ શું કહે છે એક જ પાયો. તો સમાંતર બાજુ કીધું છે તો આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે આ શું કહે છે એમ કે સમાંતર બાજુ છે. તો સમાંતર બાજુ એક જ પાયા પર આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે લખી શકીએ છીએ આ રીતે એક જ પાયો છે જેમાં એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ A, B, C અને D. તો કે ABCD આપણી પાસે શું છે એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો કે એના જો આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ નંબર 1, ક્ષેત્રફળ નંબર 2 તો ક્ષેત્રફળ 1 અને 2 બંને કેવા થાય છે એમ કે સમાન એવું આપણે શું કહે છે એમ કે કહી શકીએ છીએ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો વિકર્ણ એમ કે સરખા ભાગ પાડે તો એનું ક્ષેત્રફળ બી કેવા થશે એમ કે સમાન થાય છે. એટલે કે આપણે જો વાત કરીએ કે દરેક આકૃતિમાં સામાન્ય પાયાની એક જ બાજુ કોઈ એક બાજુ પાયાને કેવી હોય છે એમ કે સમાંતર હોય તો સમાંતર હોય તો આપણે કહી શકીએ છીએ કે આ જે જોડ છે કઈ જોડ કહેવાશે એમ કે સમાંતર બાજુ એટલે કે સમાંતર બાજુની એમ કે જોડ છે એવું આપણે એમ કે કહી શકીએ છીએ. એમાં જો લખીએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે. શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ. શું કહે છે કે તેનો અને તેને પાયાને અનુરૂપ વેદના ગુણાકાર જેટલું હોય છે. તો આપણી પાસે સૂત્ર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? પાયો ગુણ્યા વેધ. શું થશે? એમ કે આપણી પાસે સૂત્ર પાયો ગુણ્યા વેધ એટલે કે L ગુણ્યા બી. તો કે આપણી પાસે શું થયું? એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું એમ કે ક્ષેત્રફળ. આગળ જો વાત કરીએ તો શું કહે છે કે એક જ પાયા પર, એટલે કે જો આપણી પાસે પાયો એમ કે એક જ હોય તો એક જ પાયા પર અને પાયાની એક બાજુ આવેલા, શું કહે છે? પાયાની ક્યાં તો આ બાજુ ક્યાં તો આ બાજુ આવેલા સમાન ક્ષેત્રફળવાળા, ક્ષેત્રફળ કેવું છે? એમ કે એનું સમાન છે. તો સમાન ક્ષેત્રફળવાળા સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. શું કહે છે કે જે સમાંતર રેખાઓ છે એ બંનેની વચ્ચે એમનું ક્ષેત્રફળ શું કહે છે? એમ કે આવેલું છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો આપણે લખીએ કે જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. શું કીધું છે? એમ કે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો કે આપણી પાસે શું કહે છે? સૂત્ર છે કે ત્રિકોણના ક્ષેત્રફળની જો વાત કરીએ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુની જો વાત કરીએ તો કે શું કહે છે કે L ગુણ્યા બી. તો કે આપણી પાસે બે શું કહે છે? એમ કે સૂત્ર છે અને સૂત્રની મદદથી એમ કે આપણે દાખલા કરી શકીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ થશે. અને જો એમ કે આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું કહે છે? એમ કે તેનું જે સૂત્ર એટલે કે પાયો ગુણ્યા વેધના શું કહે છે કે અડધા એટલે કે બંનેના ગુણાકારથી કેટલું થાય છે? એમ કે અડધું આપણને જોવા મળે છે. એના પછી જો આગળ વાત કરીએ તો એમ કે એક જ પાયો શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને શું કહે છે કે બે સમાંતર રેખાઓ એક જ પાયા પર આવેલા કે બે સમાંતર રેખાઓની જોડ રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની, એટલે કે પાયો આપણી પાસે શું કહે છે કે એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખા, એક આ અને એક આ, બંને કેવી રીતે? એમ કે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણે લખી શકીએ એટલે કે આપણે લખીએ ત્રિકોણ નંબર 1 બરાબર ત્રિકોણ નંબર 2. તો બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા. લખાય ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ
બરાબર ત્રિકોણ DCBનું શું થશે એમ કે ક્ષેત્રફળ. તો બંનેના ક્ષેત્રફળ કેવા થશે એમ કે સરખા થાય એવું આપણે એમ કે કહી શકીએ છીએ. વાત કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ તેનો પાયો અને તેને પાયાને અનુરૂપ વેધના ગુણાકારથી કેટલું હોય છે એમ કે અડધો હોય છે. આગળ જો વાત કરીએ કે એક જ પાયા પર આવેલા, તો શું કહે છે કે એક બાજુએ આવેલા કે તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ બે સમાંતર રેખાઓને જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. શું કહે છે કે બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે એમ કે આવેલા છે, જેમાંની એક રેખા શું કહે છે કે પાયાને સમાવતી છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે એક રેખા તેને એમ કે પાયાને એમ કે સમાવતી હોય છે. ત્રિકોણની મધ્યગાની વાત કરીએ. શું કહે છે કે ત્રિકોણની મધ્યગા, તો ત્રિકોણની મધ્યગા, તો મધ્યગા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે શું કહે છે કે ત્રિકોણ છે. મધ્યગા એટલે કે વચ્ચેથી શું પાડે છે ભાગ પાડે. તો ABC, તો આપણે લખી શકીએ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર અહીંયા શું આવી જશે D, તો લખીએ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ. બંનેના ક્ષેત્રફળ કેવા થશે એમ કે સમાન થશે, એટલે કે બંનેનો સરવાળો કરતાં આપણને શું મળે છે એમ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. આપણે લખી શકીએ કે ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ. બંનેના ક્ષેત્રફળ કેવા કીધા છે એમ કે સરખા, એટલે કે બંનેના ક્ષેત્રફળ એમ કે સમાન થાય છે. એના પછી જો વાત કરીએ કે ત્રિકોણમાં, તો આપણી પાસે ત્રિકોણ છે જેના મધ્ય બિંદુ આપણે લઈએ છીએ. શું કીધું છે એમ કે તેના મધ્ય બિંદુની જો વાત કરીએ તો કે A, B અને C, અહીંયા છે P, Q અને R. ABC અને શું લીધું છે એમ કે P, Q, R. તો લખી શકાય કેટલા વિદ્યાર્થી મિત્રો કેટલા અહીંયા ત્રિકોણ બને છે 1, 2, 3 અને 4. જો આપણે PQRનું ક્ષેત્રફળ શોધવું છે તો લખીએ PQRનું ક્ષેત્રફળ બરાબર શું લખાય ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ABCનું ક્ષેત્રફળ છેદમાં, એટલે કેટલા ક્ષેત્રફળ છે ટોટલ 4, એટલે છેદમાં કેટલા આવી જશે 4, એટલે કે 4 ભાગ પડતા હોવાથી તો આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં કેટલા આવશે 4, એટલે કે 4 એમ કે સરખા ભાગ પડે છે. એટલે કે જો આપણી પાસે આનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે 36 છે. PQRનું શોધવાનું છે તો 36 ભાગ્યા શું થશે 4, 9 ચોક 36, એટલે ક્ષેત્રફળ કેટલું આવી જશે એમ કે 9. જો આપણે હવે આપણે જોઈએ એમ કે શું કહે છે કે અહીં ક્ષેત્રફળ ચતુષ્કોણ APQRનો શોધવું હોય તો એ પણ આપણે શોધી શકીએ છીએ કે AP શું કહે છે કે APRQનું, તો કે A થી P, P થી R, R થી Q, તો કે આપણી પાસે આ બે થયા, આ બે ભાગ તો એમાં બે કેટલા ત્રિકોણનો સમાવેશ થયેલો છે 2 ત્રિકોણનો, એટલે કે 2 ત્રિકોણનો સમાવેશ થયેલો હોવાથી તો કે આપણે એટલે કે એક ત્રિકોણનું કેટલું છે 9, તો બીજાનું બી કેટલું થાય 9, તો કે આપણે શું કહી શકાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે 18 સેમી સ્ક્વેર. સેમી હોય તો સેમી ને મીટર હોય તો મીટર. તો કે આ રીતે આપણે શું કહે છે એમ કે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્રો કે અહીં એમ કે આપણે આ વિડીયોમાં શું કહે છે એમ કે થિયરીનો એમ કે અભ્યાસ કરેલો છે, એટલે કે શું કહે છે કે આ થિયરીને એમ કે તમે શું કહે છે કે સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડીને આ જે થિયરી છે તમારે શેમાં એમ કે નોટની અંદર લખવાની છે, એટલે કે નોટની અંદર એમ કે સારા અક્ષરે લખો કે જેથી કરીને કે આ થિયરીમાં તમને વધારે સમજ પડે અને કે દાખલા જે છે એમાં કે તો વધારે તમે સમજી શકો. તો કે અહીં આપણે શું કહે છે કે એક જ પાયા પર આવેલા એમ કે સમાંતર રેખાઓની વાત કરેલી છે, તેમજ તેના ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ કોને કહેવાય, કે તેમજ પછી કઈ બાજુ છે તેની મધ્યગા શું છે, તે ત્રિકોણ છે કેટલા ભાગમાં વિભાજન કરે છે વગેરે વસ્તુનો શું કહે છે એમ કે અભ્યાસ કરેલો છે. તો કે શું કહે છે કે આ વિડીયોની અંદરની એટલે કે આપણે એક જ પાયા પર આવેલા તે એમ કે તેનો એટલે કે શું કહે છે કે સાબિતી, એટલે કે આપણે એમ કે આ વિડીયોની એમ કે એટલે કે બાકીના વિડીયોમાં શું કહે છે કે જોવાની રહેશે. તો અહીં આપણને માત્ર પ્રતિજ્ઞા અને તેનું પ્રતિજ્ઞા એમ કે કઈ રીતે સૂચન કરે છે તે વસ્તુ સમજાવેલી છે કે આનો તમે એમ કે શું કહે છે કે શાંતિથી અભ્યાસ કરો કે જેથી કરીને કે તમને વધારેમાં વધારે એમ કે સમજ પડી શકે.